નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશન વતી હું નિકુંજ વાઘેલા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે આ આખું જ મારી પાછળની સ્લાઇડ જોઈ અને તમને ખબર પડતી હશે કે સાહેબ કંઈક નવું લાવ્યા. યુવા ઉપનિષદ ફાઉન્ડેશન હંમેશા વિદ્યાર્થીઓ માટે કંઈક નવું નવું લઈને જ આવે છે. મિત્રો, બદલાતા જતા પરીક્ષાના યુગની અંદર કેન્દ્ર સરકારની અંદર જે પ્રકારે સીબીઆરટી ટેસ્ટ હતી એ પ્રકારે ગુજરાત સરકારે પણ અપનાવ્યું છે, જેને કહીએ છીએ કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ, જેને આપણે સીબીઆરટી કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર આધારિત કઈ રીતે ટેસ્ટ આપવી એની તમામ માહિતી જે છે આ વિડીયોની અંદર હું તમને આપવાનો છું. તો અંત સુધી બન્યા રહેજો અને આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, હું તમામ માહિતી તમને આપીશ કે કોમ્પ્યુટર ઉપર બેઠા બેઠા કઈ રીતે ટેસ્ટ આપવી. તમે મોબાઈલમાં આપી હશે ટેસ્ટ, તમે ઓફલાઈન જઈને આપી હશે મોક ટેસ્ટ, પણ કોમ્પ્યુટર ઉપર કઈ રીતે આપી શકાય એની માહિતી હું તમને આપવાનો છું. એકદમ ઈઝી છે, સેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. કઈ રીતે અપાય એની હું તમને માહિતી આપું છું. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. બરાબર છે કે કઈ રીતે મારે આ સીબીઆરટી આપવી. મિત્રો જુઓ, સૌથી પહેલા જે છે એ તમે ગૂગલમાં જાઓ. બરાબર છે, ગૂગલની અંદર જઈ અને જ્યાં સર્ચનો ઓપ્શન છે ત્યાં તમે ક્લાસ પ્લસ લખો. ક્લાસ પ્લસ લખશો એટલે તરત જ મિત્રો શું આવશે તો કે ભાઈ લોગિન આવશે, એટલે કે લોગિન ટુ યોર અકાઉન્ટ, જેની અંદર તમને આવશે ઓર્ગેનાઇઝેશન કોડ અને યોર મોબાઈલ નંબર. મિત્રો, ઓર્ગેનાઇઝેશન કોડની અંદર તમારે નાખવાનું છે AAIZU. યાદ રાખજો, દરેક વિદ્યાર્થી મિત્રો જે છે એને ઓર્ગેનાઇઝેશન કોડની અંદર શું નાખવાનું છે? AAIZU. આઈઝુ. પછી તમારે નાખવાનો છે શું ભાઈ તો કે એન્ટર યોર મોબાઈલ નંબર. યોર મોબાઈલ નંબર, તમારો મોબાઈલ નંબર નાખો એટલે તરત જ તમે અહીંયા પ્રોસીડ સિક્યોરલી કરશો એટલે તમને આખું જ એક સ્ટોર ખુલશે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનનો. બરાબર છે, એ સ્ટોરની અંદર તમે જાશો એટલે આ પ્રકારનું મિત્રો ખુલશે, જેની અંદર તમે સ્ક્રોલ કરશો એટલે યુવા ઉપનિષદના તમને વિવિધ કોર્સ જે છે એ અહીંયા દેખાશે. જેની અંદર એનસીઆરટી નો કોર્સ છે, પછી સીસીઈ પ્રિલિમ કમ મેન્સ નો કોર્સ છે, પછી ગુજરાતી વ્યાકરણ ઇંગ્લિશ ગ્રામર નો કોર્સ છે, પછી ખાલી સીસીઈ પ્રિલિમ નો છે, જીપીએસસી ક્લાસ 1-2 નો છે, 7 પગલા સાવજના છે, વનરક્ષક નો છે, કોન્સ્ટેબલ નો છે. આમાંય મિત્રો 7 પગલા સાવજના જે છે એની મારે મિત્રો ટેસ્ટ આપવી છે. બરાબર, ફોરેસ્ટના વિદ્યાર્થીઓ જે છે એને હવે તમને ખબર છે સીબીઆરટી આપવાની છે, તો 7 પગલા સાવજના જે છે વિદ્યાર્થી મિત્રો એની ટેસ્ટ આપણે કઈ રીતે આપવી, બરાબર, એની હું તમને અહીંયા માહિતી આપીશ. બરાબર છે, તો વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું તો કે ભાઈ 7 પગલા સાવજના જે લખ્યું છે એની અંદર તમારે આવી રીતે ટચ કરો. બરાબર છે, તમે આવી રીતે ટચ કરશો એટલે આવી રીતનું એક આખું પેજ ખુલશે. બરાબર છે, એની અંદર તમે આવી રીતે મિત્રો જો સ્ક્રોલ કરશો એટલે અહીંયા જે છે એ આવશે રીઅટેમ્પ્ટ ધ ટેસ્ટ. તમારે અટેમ્પ્ટ ધ ટેસ્ટ આવશે. બરાબર છે, અહીંયા કારણ કે બીજી વાર ખોલ્યું છે એટલે અહીંયા રીઅટેમ્પ્ટ આવ્યું. બરાબર છે, પહેલી વાર તમે મિત્રો તમને આની અંદર જે છે યુવા ઉપનિષદ તરફથી 2 ટેસ્ટ જે છે એ તમને ફ્રીમાં આપવા મળે છે અને બાકીની જે ટેસ્ટ છે એ માત્ર 99 રૂપિયાની અંદર છે. તો વિદ્યાર્થી મિત્રો, ફોરેસ્ટની તૈયારી કરતા મિત્રો માટે એકદમ જબરદસ્ત માહિતી સાથે આ મિત્રો ટેસ્ટ જે છે તૈયાર કરવામાં આવી છે. યુવા ઉપનિષદની ટીમ તરફથી મિત્રો આ જે છે એ તૈયાર કરવામાં આવેલું છે આખી ટેસ્ટ. તો મિત્રો આ ટેસ્ટ સિરીઝને તમે લ્યો, વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રોને પહોંચાડો અને છેવાડાનો વ્યક્તિ જે છે એ આ સીબીઆરટી પદ્ધતિને જાણે એટલા માટે જ આ ખાસ મિત્રો વિડીયો બનાવ્યો છે. બરાબર છે, ઘણા બધા વિદ્યાર્થીઓના કોલ મેસેજ ફોન આવ્યા એટલા માટે વિદ્યાર્થી મિત્રો યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા હું આજ આપને આ સીબીઆરટી પદ્ધતિ છે એ જણાવવા માટે આવ્યો છું. મિત્રો, હવે આ પેજ ખુલે એટલે તરત જ તમારે અટેમ્પ્ટ ધ ટેસ્ટ. બરાબર છે, અહીંયા રીઅટેમ્પ્ટ આપ્યું છે તો હું અહીંયા રીઅટેમ્પ્ટ ધ ટેસ્ટ આપીશ. બરાબર છે, જેની અંદર કેટલાક જનરલ ઇન્સ્ટ્રક્શન છે. આ ઇન્સ્ટ્રક્શન જે છે એ આગળ આવી રીતે સ્ક્રોલ કરીને વાંચવાની જરૂર નથી કાંઈ એટલી બધી. બરાબર છે, પછી મિત્રો અહીંયા તમારે નેક્સ્ટ આપવાનું. બરાબર છે, પછી પાછું અહીંયા તમને એમ કહેશે કે ભાઈ બધી તમે ટર્મ એન્ડ કન્ડિશન વાંચી છે. બરાબર છે, તમને કોઈ વાંધો તો નથી, કોઈ પ્રોબ્લેમ તો નથી? ના, કાંઈ વાંધો નથી. બરાબર છે, આવી રીતે તમે આગળ જશો એટલે હવે એટેમ્પ્ટ ધ ટેસ્ટ આપશો ને એટલે તરત જ સાહેબ આવી રીતે તમને શું આવશે ભાઈ તો કે ટેસ્ટ અટેમ્પ્ટ કરવાનું આવશે. બરાબર છે, અહીંયા મિત્રો તમને માહિતી આપશે. નોટ આન્સર્ડ ધ તો અહીંયા રેડ આવશે, આન્સર્ડ આપ્યા હશે તો અહીંયા ગ્રીન આવશે. પછી અહીંયા માર્ક ધ રિવ્યુ તો અહીંયા તમને કેવી ટીક આવશે? બરાબર છે, પર્પલ ટીક આવશે. અને નોટ વિઝિટેડ તો એની અંદર કોઈ કલર નહીં આવે. બરાબર છે, જુઓ મિત્રો અહીંયા તમને ફોર એક્ઝામ્પલ તરીકે ક્વેશ્ચન નંબર 1 છે, કઈ રીતે આપવાનું છે ને એની સંપૂર્ણ માહિતી હું તમને આપીશ. ચિંતા કરવાની જરૂર નથી દોસ્તો. બરાબર છે,
મિત્રો અહીંયા પહેલું જ એવો ક્વેશ્ચન છે કે ભાઈ પ્રવાહથી વન્ય જીવોની પ્રજાતિઓના સંરક્ષણ માટે COP14 નું આયોજન વર્ષ 2024 ની અંદર ક્યાં કરવામાં આવશે? બરાબર છે. તો મિત્રો અહીંયા હું ફોર એક્ઝામ્પલ તરીકે જવાબ આપું છું. બરાબર છે. કોઈ પણ જવાબ અત્યારે આપણે ખાલી જોઈ રહ્યા છીએ એટલે ચિંતા કરવાની જરૂર નથી. બરાબર, મેં અટેમ્પ કરી દીધો ક્વેશ્ચન. બરાબર છે. અટેમ્પ કરું એટલે તરત જ મારે સેવ એન્ડ નેક્સ્ટ આપવાનું. બીજો ક્વેશ્ચન આવ્યો, જો માહિતીનો બહુલક 24 હોય અને મધ્યક 18 હોય તો મધ્યસ્થ શોધો. હું જવાબ આપું છું મિત્રો કયો? 30 આપું છું. અટેમ્પ થઈ ગયો, જુઓ અહીંયા ગ્રીન થતું ગયું. હવે મિત્રો જુઓ અહીંયા 3 આવ્યો. એન્વાયરમેન્ટ શબ્દ એ કઈ ભાષાના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો? તો કે ભાઈ હાલો મને હું જવાબ આપું છું ફ્રેન્ચ. બરાબર. પછી સાહેબ ત્રીજો ક્વેશ્ચન, જો અહીંયા જોજો મિત્રો અહીંયા ગ્રીન થતું જાય છે. હું અહીંયા કઈ અટેમ્પ કરતો નથી. આ ક્વેશ્ચન છે એ મારે છોડવો છે. બરાબર છે. તો હું અટેમ્પ નથી કરતો. ચાલો આગળ વધું. તો જુઓ મિત્રો કેવું આવતું જાય છે, જુઓ રેડ આવતું જાય છે. હું અટેમ્પ નથી કરતો ને એટલે. પણ સાહેબ મારે પાછો ચોથા નંબરનો ક્વેશ્ચન અટેમ્પ કરવો છે, થાય? કાંઈ વાંધો નહીં, થાય. તમને એમ થાય 7મા નંબરનો એમ કરવું થાય? આ રહ્યો થાય, કોઈ વાંધો નથી. બરાબર છે. આવી રીતે મિત્રો મને એમ થયું ચાલો ભાઈ મારે સાહેબ સીધો 50મો ક્વેશ્ચન મારે કરવો છે તો થાય? હા થાય. આ 50મો ક્વેશ્ચન આ રહ્યો, શબ્દ સમૂહ માટે શબ્દ યોગ્ય નથી. માની લો કે ભાઈ જન્મથી પૈસાદાર, મુશ્કેલી મેળવી શકાય, દુષ્પ્રાય, સાચવી રખાય, સોંપેલું નેપથ્ય. હાલો હું આ જવાબ આપી દઉં. તો અહીંયા કેવું થઈ ગયું? જો ગ્રીન થઈ ગયું, કારણ મેં એનો આન્સર આપ્યો એટલે ગ્રીન થયું છે. બરાબર. તો આવી રીતે મિત્રો જુઓ હું આગળ વધું, પાછો ક્વેશ્ચન આપું. બરાબર છે. ચાલો ભાઈ ભારત આપું છું આમાં જવાબ. આવી રીતે મિત્રો જે છે હું આગળ સુધી જાઉં. આવી રીતે મારા ટોટલ ક્વેશ્ચન કેટલા છે સાહેબ? 100 ક્વેશ્ચન છે. કેટલા ક્વેશ્ચન છે? 100 ક્વેશ્ચન. કેટલા માર્ક છે? 200 માર્ક છે. એ તો મને પહેલેથી ખબર હોય, હું તૈયારી કરું એટલે. બરાબર છે. 100મો ક્વેશ્ચન છે એનો જવાબ છે હું આપું છું ફોર એક્ઝામ્પલ તરીકે બી આપું છું. બરાબર છે. આપણે ખાલી જોઈ રહ્યા છીએ એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર, હું ખાલી તમને સમજાવી રહ્યો છું. બરાબર છે. તો મિત્રો જુઓ હવે તમે 100 ક્વેશ્ચન જે છે એ અટેમ્પ કરી નાખી, માની લો. બરાબર છે. અહીંયા તમે મિત્રો જુઓ નોટ આન્સર્ડ કેટલા? 8. આન્સર કેટલા આપ્યા? 6. નોટ વિઝિટેડ કેટલા? 80 ક્વેશ્ચન એવા છે કે જે હજી આપણે જોયા જ નથી. બરાબર છે. બધાય તમે જોઈને ખાલી જવાબ આપી દો. બરાબર છે. તોય કાંઈ વાંધો નથી. બધા જોઈને તમે જવાબ આપી દો તોય કાંઈ વાંધો નથી. બરાબર છે. મિત્રો હવે હું અહીંયાથી સબમિટ આપું છું. સબમિટ આવ્યું એટલે તરત જ ભાઈ જુઓ મને. બરાબર છે. આવું આવે છે. બરાબર છે કે ભાઈ ટાઈમિંગ રિમેનિંગ, ટોટલ ક્વેશ્ચનના આન્સર કેટલા આપ્યા, માર્ક રિવ્યુ કેટલા કર્યા. આવી રીતે હું સબમિટ ટેસ્ટ આપું છું. સબમિટ ટેસ્ટ આપું એટલે તરત જ મિત્રો જુઓ મારો સ્કોર કેટલો છે? 7.50. આઉટ ઓફ કેટલા? 200. બરાબર છે. 200 માંથી મારા કેટલા માર્ક આવ્યા ભાઈ? 7.5 માર્ક આવ્યા. ટોટલ ક્વેશ્ચન કેટલા હતા? 100. સાચા આન્સર કેટલા પડ્યા મારા? 4. ખોટા આન્સર કેટલા પડ્યા? 2. પાર્શિયલી કરેક્ટ આન્સર 0. અનઅટેમ્પ્ટેડ ક્વેશ્ચન કેટલા? 94. એટલે કે હું 94 ક્વેશ્ચન ને મેં અટેન્ડ જ નથી કર્યા ભાઈ. બરાબર છે. એટલે મારો સ્કોર કેટલો છો સાહેબ? તો કે ભાઈ 7.50 થયો છે. સાહેબ હવે મારે સોલ્યુશન જોવું છે તો સોલ્યુશન તમે જોઈ શકશો, ચિંતા ન કરો. જુઓ પેલો ક્વેશ્ચન છે તો એનો જવાબ સી જ આવે એટલે અહીંયા ગ્રીન આવ્યું. બરાબર છે. અહીંયા જવાબ 20 આવે પણ મેં શું આપ્યું હતું ભાઈ? 30 આપ્યો હતો. એટલે જો અહીંયા સાચો હશે એમાં ગ્રીન આવશે અને ખોટો ક્વેશ્ચન નો જવાબ મેં આપ્યો હશે તો એમાં શું આવ્યું હશે? રેડ આવ્યું હશે. તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ જે છે એને તમે ખૂબ સારી રીતે આવી રીતે 1 થી 100 ક્વેશ્ચન સુધી જે છે એ તમારે કોઈ પણ ક્વેશ્ચન ને જાણવો હોય તો મિત્રો તમે અહીંયા જાણી શકશો. તો મિત્રો તમે ટેસ્ટ આપી શકો, કેટલા માર્ક આવ્યા એ તમે જાણી શકો, સાથે સાથે તમારે કેટલી મહેનત કરવાની જરૂર છે એ પણ જાણી શકો અને તમારે કેટલો ટાઈમ લાગ્યો ને એ પણ તમે આપી શકો. તો ફોરેસ્ટના વિદ્યાર્થી મિત્રો જે તૈયારી કરે છે એને સીબીઆરટી પ્રમાણે ટેસ્ટ આપવી હોય તો યુવા ઉપનિષદ ફાઉન્ડેશન જે છે બરાબર એની એપ્લિકેશન ઉપર પણ તમે આપી શકશો અને આવી રીતે ગૂગલ ઉપર ક્લાસ પ્લસ સર્ચ કરી અને પછી ઓર્ગેનાઇઝેશન કોડ નાખી અને યુવા ઉપનિષદ ફાઉન્ડેશન વતી તમે મિત્રો ટેસ્ટ આપી શકશો. તો વિદ્યાર્થી મિત્રો આ બધી માહિતી કહેવા માટે જ હું તમારી સાથે ખાસ કરીને આવેલો. બરાબર છે કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો આખી જ માહિતી જે છે એ તમને ખૂબ સારી રીતે જે છે એ મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો આજની સફર અહીંયા સુધી જ હતી. બરાબર, વધુમાં વધુ મિત્રો આ વિડીયો જે છે ને શેર કરજો
બરાબર છે. અને કોઈ પણ પ્રકારની માહિતી તમારે જોતી હોય તો મારા હેલ્પલાઇન નંબર જે છે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના, યુવા ઉપનિષદ એપ્લિકેશનના, એ અવેલેબલ છે. એની ઉપર તમે કોલ કરી, બરાબર, સવારે 6:30 વાગ્યાથી લઈ અને સાંજે 9 વાગ્યા સુધી અમારી સંસ્થાના નંબર ઉપર તમે કોલ કરી અને તમામ માહિતી જે છે એ તમે મેળવી શકો છો. ઓકે મિત્રો, તો આજે અહીંયા સુધી. જય હિન્દ, જય ભારત. આવજો મિત્રો.